नमो ताहि जाते भये हरि महा करि मंगल करियो महा ग्रंथ करण को कान जाते मिले समाज सब पावे निज पद आत्म रूप अद्भुत याइन की बवसीरुत आत्म श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से सातमा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. ધર્મ બુદ્ધિથી ધર્મ ધારક વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ એ જીવને સાત તત્વ સંબંધી જે અયથાર્થ સિદ્ધાંત છે એનું સ્વરૂપ અહીંયા બતાવ્યું છે. એમાં સંબર તત્વનું અન્યથા રૂપ પેજ નંબર 233 થી ચાલે છે. એક પંડિતજીની એક થીમ છે, પદ્ધતિ છે કે પહેલા તો જે આ વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ છે એની માન્યતા કેવી છે એ બતાવે છે. પછી એ માન્યતા જૂઠી છે એ સિદ્ધ કરે છે અને સાચી માન્યતા શું છે એ બતાવે છે. એટલે વિષયને પૂરી રીતે અહીંયા ન્યાય આપે છે. એમાં જે સંવરના 6 ભેદ કયા હતા, કયા? ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપરીક્ષા અને પરિચય જય. તત્વાર સૂત્રમાં સંવરના 6 પ્રકાર કયા. તો આ જે 6 પ્રકારે જે સંવર તત્વ કહ્યું છે એ તત્વ સંવરનું બાહ્ય સ્વરૂપ છે અથવા એ વ્યવહાર સંવરનું સ્વરૂપ છે. હવે વ્યવહાર સંવરના સ્વરૂપનું શાસ્ત્રથી જાણકારી લે છે, એ પ્રમાણે આચરણ પણ કરે છે, પરંતુ એ વ્યવહારના માધ્યમથી જે પરમાર્થ પ્રગટ કરવાનું હોય છે, વિતરાગ ભાવને પહોંચવાનું હોય છે, એ કાર્ય કરતું નથી. એટલે વિતરાગ ભાવ એ સંવર ભાવ છે એનું ભાષણ નથી, પણ એના નિમિત્તમાં થતી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓનું ભાષણ છે. અને ક્રિયાઓ કરી અને સંતુષ્ટ થાય છે અને સ્વરૂપની પાસે પહોંચવાનું ચૂકી જાય છે. આ વાત અહીંયા કહી છે. એમાં અનુપ્રેક્ષા સંબંધી, અનુપ્રેક્ષા જે અંગ કહ્યું, સંવરનો એક ભેદ કહ્યું, એ અનુપ્રેક્ષામાં શું કરે છે, શું ભૂલ કરે છે. અનુપ્રેક્ષાનો અર્થ તો બધાને ખબર હશે. પ્રેક્ષા એટલે ચિંતવન અને અનુપ્રેક્ષા એટલે વારંવાર ચિંતવન. જેનું વારંવાર ચિંતવન કરવામાં આવે એને અનુપ્રેક્ષા કહે છે. હવે કોનું વારંવાર ચિંતન કરે છે જ્ઞાનીઓ? જેને સ્વરૂપમાં ઉપયોગ સ્થિર કરવો હોય, એ ઉપયોગ જ્યારે બહાર આવે ત્યારે શાનું ચિંતન કરે છે? તો કે 12 ભાવના. એને વેલ નોન છે કે 12 ભાવનાઓનું ચિંતન મુનિરાજ વિશેષ કરે છે, ગૌણપણે જ્ઞાનીઓ પણ કરે છે, અને આત્માર્થી જન જેને આત્મદ્રષ્ટિ કરવી છે એવા જીવો પણ 12 ભાવના, અનિત્ય આદિ ભાવનાઓનું ચિંતન કરે છે. શું કામ કરે છે એ વાત સમજવા જેવી છે. અનિત્ય છે, અસરણ છે, એકત્વ ભાવના છે, સંસાર ભાવના છે, અસુચિ ભાવના છે. આ બધી જે ભાવનાઓ છે, ભાવનાઓનું ચિંતન શું કામ કરે છે? કે એના માધ્યમથી જે સંયોગો આદિ અનિત્ય છે એમ સમજી
અને સ્વભાવ આત્મા નિત્ય છે એના તરફ લક્ષ્ય કરવાની પ્રેરણા, સ્વભાવ નિત્ય છે એનો અનુભવ કરવો, અને જે સંયોગોને નિત્ય માનીને બેઠું છે એ અનિત્ય છે એવું સ્વરૂપ જાણી અને વિરક્ત થવું, એટલા માટે આ ભાવનાઓ ભાવવાની આવે. તો ભાવના તો ભાવે છે, વૈરાગ્ય ભાવનાઓ છે આ બધી. વૈરાગ્ય અને શોકમાં અંતર છે. અને આપણે પ્રાયઃ શોકને વૈરાગ્ય સમજીએ છીએ, અને નિરાજ વૈરાગ્ય ભાવના ક્યારે ભાવે છે? નિરંતર. અને આપણે વૈરાગ્ય ભાવનાઓ ક્યારે ભાવીએ છીએ? કોઈ કહે છે? મરણ પ્રસંગ. મરણ પ્રસંગ આવે એટલે શોકમાં, યદ્યપિ એનો નિષેધ નથી, પરંતુ માનો કે ઘરનું વાસ્તુ હોય ત્યારે વૈરાગ્ય ભાવના બોલાય કે ના બોલાય? કહો. એને મારો આ પ્રશ્ન ચંદ્રકાંત. અહીંયા તો કહીએ છીએ બોલાય, પણ જયારે આપણે ઘરે એવો પ્રસંગ આવે અને કોઈ એને મારા જો વ્યક્તિ આવીને બાર ભાવના ચાલુ કરી દે, પાઠ કરે રાજા રાણા ચિત્રપતિ હાથીન કે અસવાર, કે ભાઈ અહીંયા કોઈનું મરણ નથી, એટલે વૈરાગ્ય ભાવના જાણે મરણમાં જ ગવાતી હોય એવું નથી. મુનિરાજને કોનું મરણ છે? ખરેખર તો અજ્ઞાનના મરણ માટે, અસ્થિરતાના મરણ માટે આ ભાવનાઓનું ચિંતન કરવામાં આવે છે. એના નિમિત્તથી એને યથાર્થ સમજી વિચાર કરી ઉપયોગને સ્વરૂપમાં લગાવવાનું મૂળ પ્રયોજન છે. પરંતુ આપણને એમ લાગે છે જાણે રાજા રાણા છત્રપતિ બોલે ને તો શોકથી બોલે, કે જાણે રાજા રાણા છત્રપતિ હાથીન કે અસવાર મરના સબકો એક દિન, એને અપની અપની બાર, તો આમ દુઃખી રીતે નહીં બોલે. તો ત્યાં ખરેખર તો મરના સબકો એક દિન, અપની અપની બાર એટલે શું? હર એના યોગ્ય સમયમાં દરેકે આ દેહનો વિયોગ થવાનો છે. એટલે તું દેહના વિયોગને મુખ્ય નહીં કર. જે વિયોગ થવા છતાં પણ અનાદિ અનંત રહે છે એને જો. વૈરાગ્ય ભાવના આનંદની જનની છે એમ કહ્યું. ચડાળ આવશે તમારે. વૈરાગ્ય ભાવના આનંદની જનની છે, વિરક્તિ કરાવે, રાગની રુચિ છોડાવવાની નું કાર્ય કરે છે. એ સ્વભાવ તરફ પ્રેરણા આપે. પણ બારે ભાવના સાંભળીને કોઈ અને વ્યવહાર પરમાર્થને પ્રેરે છે, પરમાર્થ તરફ લક્ષ્ય ન કરે, માત્ર એને ભાવના કરે, વિચાર કરે, ચિંતન કરે, એને ગાવામાં બોલવામાં એનો પ્રયોગ કરે, પરંતુ એનો ભાવ વાસિત ન થાય. ભાઈ આ પર્યાય સંયોગ અનિત્ય છે અને હું નિત્ય છું, હું નિત્ય છું એમ બતાવું છે અનિત્ય બતાવીને. પણ અને જે દલબલ દેવી દેવતા માત પિતા પરિવાર મરતી વીર્યા જીવ કો કોઈ ન રાખના હાથ, એટલે શું? એ બધા આશરણ છે. એને ખરેખર તો આત્મા આશરણ છે, કોઈને એની શરણની જરૂર જ નથી. અને એ રીતે લેવું જોઈએ. એ દરેક ભાવનાઓ માર્ગ છે. સ્વભાવ તરફ જવા માટેનું એક ચિંતન છે, સ્વભાવ તરફ જવા માટેનો મેસેજ છે કે બહારમાં તું જ્યાં રોકાયો છે, જેનો આશ્રય લીધો છે એ અધ્રુવ છે, શરીર અસુચિ છે, આત્મા સૂચિ સ્વરૂપ છે, શરીરમાં મળેજ ભરેલું છે, એમાં ગમે એટલું નાવા ધોવામાં ઉપયોગ નહીં બગાડ. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. બીજું શું કરીએ છીએ નાવા ધોવામાં? આ દેહની પૂજામાં દિન રાત વિતાવું છું, એને કિંમતી સમય જીવનનો રાખમાં મિલાવું છું. એ ગોરખ ધંધો કરે છે. તો એ રીતે અનિત્યાદિ ભાવનાઓ એટલા માટે ભાવવામાં આવે છે. પણ હવે આ જો આને કઈ રીતે લીધું છે, ક્યાંથી ઉઠાવે છે? નિષેધ નથી, પણ એ સંવર્ત તત્વ સંબંધી ભૂલ ક્યાં ચાલે છે? વળી અનિત્ય આદિ ચિંતવનથી શરીર આદિકને બુરા જાણી, હિતકારી ન જાણી તેનાથી ઉદાસ થવું, તેનું નામ તે અનુપ્રેક્ષા કહે છે. ખ્યાલ આવે આમાં? હે ને? અહીંયા ઉદાસ નો અર્થ નારાજગી છે. હે ને? આ તો ભૂલ કરે છે ને. શરીર અસુચિ છે તો ગ્લાની કરે છે. શરીર તો અસુચિ છે, છોડો, જોવા જેવું નથી. એને આમ કોઈ ગંધ આવે ને નાક પર રૂમાલ મૂકવાનો ભાવ આવે તો એ કયો ભાવ છે? ગ્લાની ભાવ છે, દ્વેષ ભાવ છે.
તો અહીંયા કહે છે કે શરીર આદિ પ્રત્યે દ્વેષ ભાવ નથી કરવાનો. એ તો શરીરને પહેલા તો સૌથી પહેલા એ જડ છે, હું ચેતન છું, પહેલા તો એ નક્કી કરવાનું. કોઈ બી જગ્યાએ ગઈકાલે બી રાત્રિમાં વૈરાગ્યમાં લીધું હતું ને, રાત્રિમાં કે સૌથી પહેલા આ પત્ની છે નિર્ણય નથી કરવાનો. પહેલા તો એ ભગવાન છે, હું પણ ભગવાન છું, અને પછી વર્તમાનમાં જે રિલેશન છે એનું યથાર્થ જ્ઞાન કરો કે પત્નીનો રોલ છે તો બરાબર ચાલશે. ખ્યાલ આવે કે નહીં? એટલે સૌથી પહેલા શરીર છે એ મલિન છે પછી જોશું. પહેલા તો આપણું છે જ નહીં. અગર એટલાથી કામ થઈ જતું હોય, આપણી ચીજ જ નથી, છતાં પણ શરીરનું લક્ષ થાય છે ને સાહેબ, છતાં પણ એ સંયોગમાં જન્મથી મરણ સુધી રહે છે અને ઘણા કામ શરીરના અવલંબન લઈને કરવા પડે છે. તો કહે છે કે ભલે તને કરવા પડે છે પણ એ શરીર શું છે? હે ને, જળ છે, મલિન છે, અશુચિનો ઢેર છે, એમ કરીને સમજાવે છે ને. તો આ જે એમ અનુપ્રેક્ષામાં કહ્યું તો આને શું અર્થ કાઢ્યો કે એને શું કર્યું? જો બુરા જાણી હિતકારી ન જાણી તેનાથી ઉદાસ થઈ ગયો કે નહીં, બુરી ચીજ છે. પરદ્રવ્ય બુરી કે ભલી પરદ્રવ્યમાં નથી ઘટતું. પરદ્રવ્ય ઈષ્ટ છે કે અનિષ્ટ છે એમ નથી ઘટતું. પરદ્રવ્ય તો પર જ છે. એને મોહ રાગ દ્વેષ આદિ અનિષ્ટ છે, સ્વભાવ ઇષ્ટ છે. એટલા માટે 7 તત્વમાં જીવ અને અજીવ તત્વ, અજીવ તત્વ હે છે, ગે છે કે ઉપાદેય છે? જ્ઞેયમાં નાખ્યા, હે ને, હેમાં ન નાખ્યા. પત્ની હે છે કે ઉપાદેય છે? ભગવાન શિવંદર ભગવાન હે છે કે ઉપાદેય છે? જ્ઞેય છે એટલે ખ્યાલ છે. જ્ઞેય છે તો ખબર છે, પણ જ્ઞેય છે એટલે એ ખ્યાલ છે શું છે. અને આપણે શાસ્ત્રમાંથી તો એ જ્ઞેયમાં, જ્ઞેયના ખાતામાં નાખો. જ્ઞેય છે એટલે શું? બોલો. હા, એમનાથી મારું પ્રયોજન નથી સધાતું. હે ને, માત્ર જાણવા રૂપ મારા જ્ઞાનમાં જ્ઞેય માત્ર છે. હે ને, અને રાગાદી બી તો જ્ઞેય છે, પણ કેવા જ્ઞેય છે? હે રૂપ જ્ઞેય છે. હે ને, એ અનિષ્ટ ચીજ છે. એ રીતે હવે ભાઈ જયારે અધ્યાત્મ આવે ને તો અધ્યાત્મની આ ચાલ છે. અધ્યાત્મ એટલે શ્રદ્ધાના વાત આવે ત્યારે આ ચાલ છે. ઘણા છે મને બતાવો, કુદેવ હે કે સુદેવ હે? હે ને, કુદેવ ઉપાદે કે સિમંદર વ્યવહાર ઉપાદે? બહુ ભારે પડી જાય છે ને. હવે તો ભેદ કરવું જ પડશે ભાઈ. એ બાહ્યના આચરણમાં વ્યવહારમાં જે ભેદ છે, ભેદ છે, પરંતુ જયારે દ્રષ્ટિનો વિષય આવે, જ્યારે ત્યારે ભગવાન આત્માની વાત આવે ત્યારે બંને પરદ્રવ્યમાં જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? કુદેવ સંસારમાં ડૂબાડે એમ નહીં, અને સિમંદર ભગવાન સંસારથી તરાવે એમ નહીં. આ વાત સમજમાં આવી જોઈએ ભાઈ. દૃષ્ટિ પ્રધાન મોક્ષ માર્ગની આ વાત આમ ચાલે છે. પછી જ્યારે રાગ આવે તો કોની પાસે જવું એનો વિવેક રાખજે. એ બધી આગળના સ્ટેપ બધા હોય છે. એ રીતે છે. જો અહીંયા બહુ કન્સેપ્ટ જોરદાર લીધો છે. વળી અનિત્ય આદિ ચિંતનથી શરીર આદિકને બુરા જાણી હિતકારી ન જાણી, હે ને. હવે આમાં કેટલી બી ચર્ચા થઈ શકે કે શરીર હિતકારી છે કે હિતકારી. હું કહું કે રોગિષ્ટ શરીર હિતકારી છે કે હિતકારી? સ્વસ્થ શરીર હિતકારી છે કે હિતકારી? તો કે શરીરના હિતકારી છે કે ન હિતકારી છે? શરીરની બુદ્ધિ અહિતકારી છે અને શરીરથી ભિન્ન પોતાના આત્માને જાણવાનો ભાવ હિતકારી છે. બસ ખાલી એનું માધ્યમ છે, બાકી કોઈ શરીર સાથે લેવા દેવા છે નહીં. અને તેનાથી ઉદાસ થવું તેનું નામ તેનું પ્રેક્ષા કહે છે. હવે જો કેવું ઉદાહરણ સમજાવે છે. પણ એ તો જેમ કોઈ મિત્ર હતો ત્યારે તેનાથી રાગ હતો અને પાછળથી તેના અવગુણ જોઈને ઉદાસીન થયો. શું જોઈને? અવગુણ જોઈને ઉદાસીન થયો. તેમ શરીર આદિથી રાગ હતો પણ પાછળથી તેના અનિત્યતાદિ અવગુણ દેખી આ ઉદાસીન થયો. પછી શું લખ્યું છે? પરંતુ એવી ઉદાસીનતા તો દ્વેષ રૂપ છે. જો સ્વભાવની દ્રષ્ટિ વગર ઈષ્ટ અનિષ્ટની બુદ્ધિ છૂટ્યા વગર કોઈ વ્યક્તિ કોઈનાથી, હે ને, રાગ મટાડવા માટે પણ સંબંધ છોડે છે તો દ્વેષ કરી નાખે. આ ગેરંટી છે. જ્યાં સુધી ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ પર પદાર્થોમાં ન ઈષ્ટ છે કે ન અનિષ્ટ છે, હે ને,
પર પદાર્થ જ્ઞેય માત્ર છે, સ્વભાવ જ એકમાત્ર આશ્રય રૂપ છે. અને રાગાદી જે થાય છે એ વિકાર છે, કરવા લાયક નથી, હોય છે, મારી ચીજ નથી એવી પૂરી દરેક તત્વની યથાર્થ દૃષ્ટિ કરે અને જે બાહ્યના પદાર્થો સાથે એનો જે સંબંધ ઓછો થાય, મટે, તો સમજ લેવાનું કે વિરક્તિ છે. અને સ્વભાવનું અનુસંધાન થાય એ વિતરાગતા છે. શું કહ્યું? આના કે નહીં, બહારના પદાર્થો સાથે જે વિરક્ત રહે એ વૈરાગ્ય છે, ખ્યાલ ને? અને સ્વભાવનું અનુસંધાન વધે એ વિતરાગતા છે. આખી ચાલ આ રીતે છે. પણ આ સમજ્યા વગર નહીં. આપણે તો ભાઈ, આપણે કાલે પણ આવ્યું હતું થોડું ઘણું આ ચર્ચા કે લગ્ન બગનમાં જવું નહીં. હવે જવું નહીં તો પછી કેમ ના જવું? રાત્રિ મેં લગ્ન કરે છે, એને પાર્ટી પ્લોટ પર લગ્ન કરે છે, ઘાસ પર, હે ને, પૂરા ઘાસ ઉપર. જો બે પ્રકારના ઉપદેશ લઈ લો આમાંથી. એક તો એમાં થાય નહીં, આપણા પ્રસંગો રાત્રિમાં ના થાય, પાર્ટી પ્લોટમાં ના થાય, જે બધા ઘાસ બાસ ઉગાડે એમાં ના થાય. પણ આ હું વ્યંગમાં લઉં છું અત્યારે. આ એટલે આપણે નથી જતા. કેમ નથી જતા? પાપ કરે છે. પાર્ટી પ્લોટમાં એ ઘાસ ઉપર તો લોકોને જમાડે છે, ભલે સવારે સમયસર વાંચે, પછી આ રીતે. તો આ તું વિરક્ત થયો કે દ્વેષ કર્યો? કહેલાયું કે નહીં? તો આ રીત નથી વિરક્ત થવાની. વિરક્ત થવાની તો એને જ્યાં સુધી ભગવાન આત્માની દૃષ્ટિ ન થાય અને એ જીવ પણ ભગવાન ન દેખાય, તો જ પછી ત્યાં સુધી દોષ અને ગુણનો વિભાગ થવો અસંભવ છે. નિયમથી દ્વેષમાં જશે. ઘણા લોકોને એમ કહીએ ને કે તમે એની જોડે ઝઘડા નહીં કરો, સારી વાત નથી. તો કે નહીં, હવે તો આપણે બોલતા જ નથી. હવે બોલતા જ નથી. એ કયા પક્ષમાં જશે? વિતરાગ પક્ષમાં જશે, વૈરાગ્ય પક્ષમાં જશે કે દ્વેષ પક્ષમાં જશે? કે નહીં ભાઈ? કાં તો રાગ છે, કાં તો દ્વેષ છે. એ છે વિતરાગ તો ત્યારે જ હોય કે જ્યારે સ્વભાવની દૃષ્ટિ હોય. અનુપ્રેક્ષાનું આ છે નિર્ધાર. ઘણી વાર આપણે પકડમાં નથી આવતું કે આપણે એનાથી વિરક્ત થયા છીએ કે શું થયું છે. ઘણી બધી બાબતો છે ભાઈ, હે ને? બહુ ક્રમ છે. તમે ઓલી ચોપડી વાંચી ને જીતુભાઈ, બહુ સરસ અભ્યાસ કરો તમે. પેલી પ્રતિમાઓનો બહુ ક્રમિક વિકાસ છે વિતરાગતાનો. એક એક પ્રતિમાઓ તમે આગળ વધો ને તો ક્રમિક વિકાસ છે. કે પહેલા બ્રહ્મચર્ય મતલબ વિષય ભોગ, જે વિષય ભોગનો નિષેધ થાય, અભાવ થાય, પછી વેપારનો નિષેધ થાય છે. 8મી પ્રતિમામાં વેપારનો અભાવ થાય છે. એના પહેલા બ્રહ્મચર્ય પ્રતિમા છે. એટલું બધું લોજિકલ છે, અને બહુ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. પહેલા વિષય ભોગની ઈચ્છાઓ ન મટે, હે ને, અને એના પહેલા વેપાર મટાડે, નિવૃત્ત થઈ જાય તો ગોટાળો થઈ જાય. એને પહેલા ભોગની પ્રવૃત્તિથી નિવૃત્ત થવાનું કહ્યું છે અને બધી વેપારની પ્રવૃત્તિથી નિવૃત્ત થવાનું કહ્યું છે. બહુ મનોવિજ્ઞાન છે એમાં. ખ્યાલ આવે કે નહીં? પહેલાથી નિવૃત્તિ લઈ લે વેપારથી બધાથી, અને ભોગાદિની પ્રવૃત્તિથી નિવૃત્ત ના હોય તો નિવૃત્ત થઈને શું કરે? મને કહેજો તમે જરા. એમાં બહુ વૈજ્ઞાનિક રીતે આખો વિકાસ છે. અત્યારે આપણો વિષય નથી, સામાન્ય વિષય છે અહીંયા એનો. ક્યારેક બહુ લેવા જેવો વિષય છે આખો. આમ વિતરાગતા કેવી રીતે વધે છે, સમ્યક દર્શન પછી સમ્યક દૃષ્ટિ જીવ સ્વરૂપની લીનતા વધારવા માટે અંતરંગ અને બહિરંગ કેવી રીતે પુરુષાર્થ કરે છે એ આપણે સ્વરૂપ સમજવું જોઈએ. એમાં કોઈ બહિરંગની ચર્ચા શાસ્ત્રના માધ્યમથી સમજી અને બહિરંગ જ પ્રયત્ન કરે અને અંતરંગનો વિભાવનું ખબર જ ના હોય તો કહે છે કે એ વેપારાભાસમાં જતું રહે છે. અને કોઈ એમ સમજે કે ભાઈ બહારની જે બહિરંગ આચરણ છે તો વ્યવહાર જ છે, જડની ક્રિયા છે, બંધનું કારણ છે, એમ કરીને એ ન કરે અને આત્માની ખબર નથી તો પાપમાં જતો રહે છે. આવ્યો ખ્યાલ? ક્યાં કેવી રીતે એટલી સાવધાની રાખવાની છે ને. બે વસ્તુ, એ તો વ્યવહાર છે, એ તો જડની ક્રિયા છે, એ તો આશ્રિતત્વ છે, એ તો બંધનું કારણ છે, તો એ તો હોવું જ ના જોઈએ. અને આત્માનો આશ્રય છે નહીં તો આશ્રય કોનો લેશે? અને છેલ્લે તો વાસ્તવમાં પાપનો જ આશ્રય લેશે, એ નક્કી છે. એના માટે જ આ બધું લખવામાં આવ્યું છે. ફરીથી વાંચું છું. પણ એ તો જેમ કોઈ મિત્ર હતો ત્યારે તેનાથી રાગ હતો અને પાછળથી તેના અવગુણ જોઈ તેને ઉદાસીન થયો, તેમ શરીરાદિકથી રાગ હતો પણ પાછળથી તેના અનિત્યવાદી અવગુણ દેખી આ ઉદાસીન થયો.
પરંતુ એવી ઉદાસીનતા તો દ્વેષ રૂપ છે. ઉદાસીનતા વિતરાગ રૂપ હોય, એના દ્વેષ રૂપ ન હોય. એમ કઈ ઉદાસ, દાસત્વ નથી કોઈને, જેનું આપણને દાસત્વ નથી, મને એની અપેક્ષા નથી, હે ને. અપેક્ષા ભાષિત ન થવી પદાર્થોમાં, ભોગોમાં, કોઈ વ્યક્તિમાં, ત્યારે સમજી લેવાનું કે એ વિતરાગતા છે. અને અપેક્ષા ક્યારે ન ભાષે? પોતાનું નિરપેક્ષ સ્વતંત્ર સ્વરૂપનો એને અનુભવ હોય ત્યારે. અનુભવ હોય એટલે વસ્તુ તો એવી જ છે, નિરપેક્ષ જ છે. કોની જરૂર છે આપણને જીવવા માટે? જો બે કામ મુખ્ય છે આપણા. આપણે જીવવું છે, જીવવું છે એટલે અસ્તિત્વ લઈ લો. જીવવું છે એટલે આપણે અસ્તિત્વ કાયમ રાખવું છે, બરાબર છે. અને બીજું સુખી થવું છે, સ્વાધીન રહેવું છે, બરાબર છે. તો હવે મને બતાવો તમે કે તમારે અસ્તિત્વ માટે કોની જરૂર છે? તમને લાગે છે એ વાત જુદી છે, પણ જરૂર કોની છે મને બતાવો સિદ્ધેશભાઈ. કે માણસને, આપણને આપણા અસ્તિત્વ માટે, કાયમ રહેવા માટે આપણને કોની, કઈ દવાની ને કોની દુવાની જરૂર છે? બે ચીજો. કોઈ દવા અને કોઈ દુવા છે કે હું કાયમી રહું? બરાબર છે. હું તો મારા અસ્તિત્વ શક્તિથી અને જીવત્વ શક્તિથી સદા જીવું છું, અસ્તિત્વ શક્તિથી સદા ધ્રુવ છું, કાયમી રહું છું, બધું મારામાં છે. તો એ રીતે છે. આપણને આપણા માટે ખરેખર કોઈની જરૂર નથી. પણ આપણને જ્યાં સુધી ભાષિત થાય છે, એને અપેક્ષા રહે છે, જ્યાં સુધી પહેલા નિરપેક્ષ છું એની સિદ્ધિ નહીં કરે, તો બહારના પદાર્થોની અપેક્ષા રહ્યા કરશે. અને એ અપેક્ષા રહ્યા કરશે, પણ એનાથી તો આપણી સિદ્ધિ હોતી નથી. અને અપેક્ષામાં કાંઈની કાંઈ કલ્પના કરશે, ભાવો કરશે, કાંઈનું કાંઈ એને એમાં પાપ આદિનું પરિણમન કરશે. એ રીતે જ છે. આપણને જીવવા માટે કોઈની જરૂર નથી, અને મોક્ષ જવા માટે બે જ તો કામ છે. જીવવું જોઈએ, અને કેવું જીવવું જોઈએ? દમદાર જીવવું જોઈએ, મોક્ષરૂપ જીવવું જોઈએ. તો મોક્ષ જવા માટે કોની જરૂર છે? કર્મના અભાવની જરૂર છે કે નહીં? એની પણ જરૂર નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો કર્મનો અભાવ થશે ને, એની જરૂર નથી. એટલે એના અભાવમાં તારે કઈ કરવાનું નથી, હે ને. તું સ્વરૂપમાં રહે તો કર્મ આવશે જ નહીં, એમ વાત અહીંયા કરે છે. જુઓ, પરંતુ એવી ઉદાસીનતા તો બેસવું છે જ્યાં જેવો પોતાનો, હવે જુઓ, હવે પોઝિટિવ સાઈડ લે છે. જ્યાં જેવો પોતાનો આ શરીરાદિકનો સ્વભાવ છે તેવો ઓળખી ભ્રમ છોડી તેને ભલા જાણી રાગ ન કરવો તથા બુરા જાણી દ્વેષ ન કરવો. એટલે ભલા જાણવાનું કીધું કે કોઈ ભલું બુરું છે જ નહીં. જો દરેક જગ્યાએ એક જ જગ્યાએ લઈ જાય છે કે રાગ દ્વેષ મટાડવાનું પ્રયોજન છે. રાગ દ્વેષની દૃષ્ટિ મટે અને રાગ દ્વેષ મટે. રાગ દ્વેષ મટાડવાનો પ્રોસેસ બે પ્રકારે છે. સૌથી પ્રથમ રાગ દ્વેષની દૃષ્ટિ મટે અને પછી રાગ દ્વેષ મટે. આ બધું નાસ્તિકની વાત છે. સૌ પહેલા સ્વભાવની દૃષ્ટિ થાય અને પછી સ્વભાવમાં લીન થાય. સ્વભાવની દૃષ્ટિ થતા રાગ દ્વેષની દૃષ્ટિ છૂટે અને સ્વભાવમાં લીન થતા રાગ દ્વેષ છૂટે. બરાબર છે? આટલું જ કરવાનું. હવે આની અંદર પછી જ્યાં જેવી રીતે વિસ્તાર કર્યો હોય એ સમજવાનું. બાકી બધો વિસ્તાર છે, એ વિસ્તાર તમને આની ખબર ના પડે, આમાં પ્રોસીડ થવાનું ન ફાવે તો કેવી રીતે કરવાનું એના માટે બધી ચર્ચા છે. અનુપ્રેક્ષાનું, 12 ભાવના ભાવોના આ રીતે એ બધી વેદ જ્ઞાન કરો, તત્વ વિચાર કરો, તત્વ નિર્ણય કરો, એ રીતે છે. પછી અનુભવ કરો. તત્વ વિચાર સુધી તો સત્સમાગમ સુધી છે, અનુભવ કરવામાં પર્સનલ છે, 100% પર્સનલ છે. એમાં કોઈ આપણને અનુભવ કરાવી લેશે કે એવું કાંઈ છે નહીં. એ રીતે છે. હા, એવી સાચી ઉદાસીનતા અર્થે યથાર્થ અનિત્યત્વાદિકનું ચિંતન કરવું જોઈએ. ટૂંકમાં અનિત્ય આદિનું ચિંતન શાના માટે કરવું જોઈએ? દુઃખી થવા માટે ન કરવું જોઈએ, વિતરાગ થવા માટે કરવું જોઈએ. અને આ જીવ ડરી જાય છે. તમે અનિત્યની ભાવનાની એક જ સાઈડ બતાવતા જાઓ, બધું અનિત્ય છે, અનિત્ય છે, અનિત્ય છે. તો કે અનિત્ય છે તો એ શું કરશે? અનિત્યના ચિંતનથી ડરી જશે, ભયને પ્રાપ્ત થશે. એવું થાય છે કે નથી થતું? તો કેમ કે અનિત્યતાની સાથે નિત્યતાનો, અસ્થિનો પણ વાત બતાવવી જોઈએ કે સંસાર અનિત્ય છે. એનો અર્થ એ છે કે તું નિત્ય છે. સંસાર અનિત્ય છે નથી બતાવો, સંસાર અસરણ છે એનો અર્થ કે તું
તું સ્વયં એના શરણની તારે જરૂર નથી, તું સ્વયં શરણરૂપ છે, એનો અર્થ એ છે. તો એ આપણને ખ્યાલ આવતો નથી, એટલા માટે આ જીવ દુઃખી થાય છે. એમ કહ્યું ને કે એને દ્વેષ નથી કરવાનો, અનિત્ય જાણીને દ્વેષ નથી કરવાનો, સ્વરૂપ જ એવું છે. ખ્યાલ આવે? માની લો કે તમને આનો સીધો પ્રયોગ બતાવો કે આપણે સમાજમાં કુટુંબમાં બધા સાથે રહીએ છીએ અને આપણે કોઈની પાસે મદદની અપેક્ષાએ ગયા અને એ મદદ ન કરી તો આપણે કઈ ભાવના ભાવવી જોઈએ? હેલા કે નહીં? અસરળ ભાવના, અનિત્ય ભાવના. કોઈ કોઈને મદદ કરે કે કોઈને કોઈની મદદ લેવી પડે એવું સ્વરૂપ જ નથી. એ સમજવાથી જ તમને એના પ્રત્યે રાગ દ્વેષ નહીં થાય. ખ્યાલ આવે કે નહીં? એ તો આ તો અશરણ છે, આ તો કોઈને શરણ આપતા જ નથી, હે ને? એ રીતનું એક એંગલ નથી અશરણ ભાવનામાં કે તારે શરણ લેવું પડે કોઈનું એવું છે જ નહીં, એનું નામ અશરણ ભાવ. ખ્યાલ આવે કે નહીં? ભગવાનનું મને શરણ નથી. લોકો કહે કે જૈનોના ભગવાન કોઈની મદદ જ નથી કરતા, તો કહે છે કે કોઈને મદદ લેવી પડે એવું સ્વરૂપ જ નથી, એનું નામ કે કોઈની મદદની જરૂરત નથી અથવા એને મદદ નથી આપતા, એનો અર્થ એ છે. આખો પોઝિટિવ એપ્રોચ આ છે ને, એ રીતે સમજવું જોઈએ. તો એ રીતે તો લેતો નથી, નિવૃત્ત થતો નથી, પરંતુ રાગ દ્વેષ વધારવાના જ ખાતામાં એ આ ભાવનાઓ ભાવીને કરે છે. કાં તો શોક વધારે છે, કાં તો દુઃખી થઈ જાય છે. અરે શું કરું, આ તો અનિત્ય છે, હે ને? કોઈ રહ્યા નહીં, કોઈ રહેવાના નથી, હું પણ જવાનો છું, અને એમ કરીને દુઃખી થાય. અરે તું જવાનો છે એટલે તું રોકાવા માટેના જે ખોટા પ્રયાસો કરે છે એ છોડીને ભેદ જ્ઞાન કર, એમ કહેવું છે, હે ને? અપની અપની વાત, પોતપોતાના કાલમાં આયુષ્ય પ્રમાણે જવાનું જ છે. જવાનું છે એટલે કે તું એને પછી રોકાવા માટે કે જીવવા માટે તું જે ખોટા ભક્ષનું સેવન કરે છે અને ખોટા દોરા ધાગા કરે છે અને જે કરે છે એ બધું છોડી દે. અને તું જવા છતાં મરતો નથી, અથવા જઈશ તો પછી ક્યાં જઈશ, રહીશ કે નહીં રહીશ, એ બાબતે વિચાર કર. તો કે રહીશ, અને કેવો રહીશ? કે પરિપૂર્ણ રીતે રહીશ, ચેતન રૂપે રહીશ. હવે બતાવ, જવાનો જે ક્રમ છે એનાથી તને શું ફરક પડવાનો છે? હલાવે કે નહીં? આ રીતે એને આ ભાવનાઓથી એમ કહે છે કે અનિત્ય આદિ ભાવનાઓનું ચિંતન કરીને એને સ્વભાવ પર દ્રષ્ટિ કરવાની, વિતરાગ ભાવને પ્રગટ કરવાનો, સ્વભાવને પામવાની જગ્યાએ એને તો ખાલી માત્ર એ ભાવનાઓ બોલી રટી કથન કર્યા અને કદાચિત પ્રયોગમાં લઈને દ્વેષ કરે. જે ચીજો અનિત્ય લાગી, અસુચિ લાગી તો દ્વેષ કરે, પણ રાગ દ્વેષ મટાડવાનું પ્રયોજન એને નથી. ત્યાં સુધી આ ભાવનાઓ એને ભાવારૂપ કાર્ય જે છે એને શું કહેવાશે? વ્યવહાર સંવર કહેવાશે. તો શું કહેવાશે? મિથ્યાત્વ કહેવાશે. હલાવે કે નહીં? વ્યવહાર સંવર તો ત્યારે કહેવાય, હે ને? ઘી, સ્ટીલના ડબ્બાને ઘીનો ડબ્બો ત્યારે કહેવાય કે ડબ્બામાં ઘી હોય કાં તો મૂકવાનું હોય, થોડી છૂટ આપી. હલાવે કે નહીં? અચ્છા, બજારમાં તમે લોટનો ડબ્બો લેવા જાઓ છો તો લોટનો ડબ્બો છે એમ જ પૂછો છો? તો એ વખતે લોટ હોય છે? તો લોટનો ડબ્બો કેમ કહો છો? કેમ કે લોટ ભરવાનો છે, તો એ લોટનો કહેવાય. હેલા, એ રીતે છે. એટલે પૂર્વ ચરબી વ્યવહાર હોય છે, પરંતુ પ્રયોજન હોય તો, ના હોય તો વ્યવહાર નથી. તો શું છે? પ્રદર્શન છે, મિથ્યાત્વ છે, હે ને? તો મહેમાન આવવાના છે ને, એટલે એક ફર્સ્ટ ક્લાસ ડાયમંડનો ડબ્બો લાવી રાખે કે જેમાં ડાયમંડ લોકો ભરે છે. આપણે ડાયમંડ કંઈ ભરવાના નથી, ખાલી દેખાડવાનું છે કે આ ડાયમંડનો ડબ્બો. ના ખ્યાલ આવે? આપણે તો સંવર ધર્મ છે, આપણે ધર્મ કરીએ છીએ એવું દેખાવું જોઈએ, અને આપણે બરાબર બાર ભાવનાનું ચિંતન કરીએ છીએ, પરિસર જે કરીએ છીએ અને ગુપ્તથી આપણે પાલન કરીએ છીએ, બસ એવું દેખાડવું જોઈએ. અંદર વિતરાગ ભાવથી શું મતલબ? દુનિયા માને કે આને સંવર તત્વ પ્રાપ્ત છે, પછી બાકી કેટલું રહ્યું? ખાલી તિથિ આપવાની બાકી રહી. હેલા કે એક તિથિ આપી દો એટલે કામ ચાલી જાય. ફલાણી તિથિ પતિ. ગજબ છે ભાઈ, આ જીવને આ એક ચીલો પડી ગયો. કોઈ જ્ઞાની એ રજૂઆત કરી તો એ તો આપણા માટે ઉપયોગી થઈ પડી, પણ લોકોએ એનો ઉપયોગીતા તો ન લીધી અને પોતાના નામ રજીસ્ટર કરાવવા લાગ્યા કે આ તિથિ આ ને આ તિથિ આ. થાય કે ના થાય? ઘણી વખત અતિરેક થઈ જાય છે.
જ્ઞાનીના ભાવ સમજી શકાતા નથી. સાચી ઉદાસીનતા અર્થે યથાર્થ અનિત્યવાદિકનું ચિંતન કરવું એક સાચી અનુપ્રેક્ષા છે. પરિસહ છે. આ તો બહુ મોટા વિષયો છે. અહીંયા જેટલા પ્રયોજનથી આપ્યું છે એટલા જ પ્રયોજનથી આપણે ચર્ચા કરીએ છીએ. પરિસહ જય. પરિસહ અને જય બે ચીજો કહી છે. તો પરિસહ જય પણ એક વ્યવહાર સંવર્તત્વ છે. અને પરિસહો વખતે જે પરિસહ એટલે ખ્યાલ આવે ને, બહારમાં એવી પરિસ્થિતિ, બહારમાં એવી પરિસ્થિતિ ગરમીની, ઠંડીની, ક્ષુધાની, તૃષાની, પછી આ મચ્છર આદિની એવી પરિસ્થિતિઓ થાય છે ને, જંગલમાં મુનિરાજ રહે છે તો એ પરિસહ કહેવાય છે એને. હવે પરિસહ જ્યારે આવે ત્યારે પરિસહ પર વિજય પ્રાપ્ત કરવો. તો વિજય પ્રાપ્ત કરે છે એટલે શું અને કેવી રીતે, એમાં સંવર ક્યાં આવ્યું? તો એના એ ભેદ જ્ઞાન દ્વારા એ પરિસ્થિતિમાં આત્માનું લક્ષ્ય કરવું, એ પરિસહોને પરિસહ જાણીને, યથાર્થ પરિસ્થિતિ જાણીને સ્વભાવ તરફ જવું, એનું નામ પરિસહ જય છે. બરાબર છે? અહીંયા લીધું છે. બહુ જબરજસ્ત નાનું ટૂંકું ઉદાહરણ આપ્યું છે. વળી ક્ષુધાદિક, ક્ષુધા નામનો પણ એક પરિસહ છે. સ્ત્રી પરિસહ છે, અજ્ઞાન પરિસહ છે, જ્ઞાન પરિસહ છે, 22 પ્રકારના પરિસહ છે. હેલા ને? મુનિરાજને અજ્ઞાન પણ પરિસહ, અજ્ઞાન એટલે એને કયું અજ્ઞાન? મુનિરાજને અજ્ઞાન કયું હોય? ઔદૈક અજ્ઞાન. શ્રીભૂતિ મુનિરાજને ઔદૈક અજ્ઞાન નવકાર મંત્ર યાદ બી ના રહે તો એને જીતે છે. શું જીતે છે? કે જે અજ્ઞાન છે એ એક ક્ષમનો ભેદ છે. એના એને હું તો જ્ઞાન સ્વરૂપ છું. અને જ્ઞાન પરિસહ કુંકુમ દેવને આટલા પરમાગમ લગ્યા, વિચક્ષણ બુદ્ધિ, તો એકે વખત ન એમ વિચારે કે આ જે જ્ઞાનના ઉગાડ રૂપ છે મારું સ્વરૂપ છે, એમ ન અનુભવ કરે કે આ તો ઉગાડ છે, જાણું મારું સ્વરૂપ છે, એમ સમજીને ક્યારે બી એ ઉઘાડ રૂપ જ્ઞાનનો અહંકાર ન કરે. નહીં તો એ પરિસરમાં જતું રહેશે. અને પરિસહ જય નહીં કરે તો મુનિરાજ નહીં, મુનિરાજ તરીકે એમનું જીવન પવિત્રતા નહીં રહે. ખ્યાલ આવે કે નહીં? ઘણી બધી બાબતો છે. આપણને ઘણી વખત સમ્યક દ્રષ્ટિ જીવની ચર્ચા આપણે ખૂબ કરીએ છીએ, પણ મુનિરાજની ચર્ચાઓ બહુ ઓછી કરીએ છીએ. પણ સમ્યક દ્રષ્ટિ જીવને મુનિરાજની ચર્ચાઓ બહુ ગમે છે. ખ્યાલ આવે કે નહીં? કે સમ્યક દર્શન પછીનું મૂળ રોલ તો મુનિ અવસ્થા છે. ખ્યાલ આવે? મુનિ વગર મોક્ષ નથી, એ અકાટ્ય સિદ્ધાંત છે. આ ધ્યાન રાખજો. અને સમ્યક દર્શન વગર સાચી મુનિ દશા હોતી નથી, એટલો જ અભર નિયમ છે. એટલે ગુરુદેવસિંહે કચાસ જોઈને ત્યાંથી વાત ઉઠાવી કે ફટાફટ આ દિગંબર બધા મુનિ તો બની જાય છે, પરંતુ સમ્યક દર્શનની ખબર નથી. તો એ મુનિ પણ ખોટું છે અને એનાથી વિકૃતિઓ આવે છે, સમાજમાં બહુ નિંદનીય કાર્યો થવા લાગે છે. એને જે મુનિની પોઝિશનમાં કાર્ય ન થઈ શકે એવા કાર્યો કરાવવા લાગે છે. શાળાઓ ખોલાવે ને એને પછી હોસ્પિટલો ખોલાવડાવે ને, એ મુનિરાજના કામ નથી. હવે જીવ તો પાગલ છે. બસ મુનિરાજનું એક ફરમાન આવ્યું હોય કે 100 કરોડ જોઈએ છે, અહીંયા 4 બાંધવાનું છે, તો ઢગલા થઈ જાય છે. આજે બી થાય છે ને? આજે બિપિન આજે બી થાય છે કે નથી થતું? શિખરજી ભયમાં છે. એક ફોન કર્યો એક મુનિરાજે તો કે જાઓ એની પાસે, શેઠ પાસે, કેટલા રૂપિયા? નો લિમિટ. શિખરજીને બચાવો. મુનિરાજનું આપણને એમ લાગે કેટલું જોરદાર મુનિરાજનું વર્ચસ્વ છે. મને એક ભાઈએ વાત કહી, મેં એમને એમ કીધું કે આ મુનિરાજનું વર્ચસ્વ દેખાય છે તને? મને એવું લાગે છે કે આ મુનિરાજનું સ્વરૂપ જ નથી. હરાયો કે નહીં? એનું સ્વરૂપ જ નથી. ભાઈ બહુ બધી દુનિયાને તો ભગવાન એક ગુરુ જોઈએ છે તો ગુરુનું જે કહે ફરમાન હે ને, કરોડો રૂપિયા આખા મુમુક્ષુ સમાજ ન આપે એટલા રૂપિયા એક સાથે આપવા લોકો રેડી છે. જે ગેર મુમુક્ષુ પાસે રૂપિયા પુષ્કળ છે અને આપવા બી રેડી છે એક જ અવાજમાં. જોઈ લો હસ્તિનાપુરના મંદિરો જોઈ લો, એને આપણે જોતા રહી જઈએ એવા મંદિરો છે. ત્રિલોકનાથ મંદિર ને પેલું ત્રિલોક મંદિર ને હજુ ચાલુ જ છે. 200 કરોડ તો ખર્ચાઈ ગયા, પણ સમ્યક દર્શનની ખબર નથી, આત્મદર્શનની ખબર નથી, સાચા જૈન ધર્મની ખબર નથી. બહુ મોટી વિડંબના છે. આ દર્દ છે, જ્ઞાનીઓનું દર્દ છે. આ જ્ઞાની એમ કહે છે કે ખરેખર અમને આનું દર્દ છે, એને ખરેખર તો રાગનું દર્દ છે. પરિસર જયમાં જુઓ, વળી ક્ષુધાદિક લાગતા
તેના નાશનો ઉપાય ન કરવો. પરિસજયમાં સાંભળ્યું, બહુ જબરજસ્ત વાત. પરિસજયમાં માનો કે ક્ષુધાદિનો પ્રસંગ આવ્યો, તો એમાં તેના નાશનો, ક્ષુધાદિને મટાડવાનો ઉપાય ન કરવો, એને પરિસજય કહે છે. એટલે ખ્યાલ આવે. અને પરિસજયમાં એક સ્વરૂપ બી છે. તો હવે કેવી રીતે છે સમજો. પરિસ કોને કહેવાય, પરિસજય કોને કહેવાય, અને પરિસજય સંબંધી ભૂલ કોને કહેવાય? તો પરિસ એને કહેવાય કે ક્ષુધાનો પ્રસંગ આવે, પરિસ કહેવાય, પરિસ્થિતિ થઈ. હવે પરિસ, જે પરિસજયની ભૂલ કોને કહેવાય? કે જ્યારે ક્ષુધાનો પ્રસંગ આવે તો ક્ષુધાનો ઈલાજ તો ન કરે પણ કષ્ટથી ભોગવે, એનું નામ પરિસજયની ભૂલ. ખ્યાલ આવ્યો? એને કષ્ટ કરીને ભોગવે. હવે પરિસજય કોને કહેવાય? કે ક્ષુધાનો પ્રસંગ તો આવે પરંતુ દુઃખી ન થાય, એને પરિસજય કહેવાય. બહુ મોટી વાત છે. આમાં તમને એમ લાગશે કે શું છે, મનોવિજ્ઞાન છે, અને આની પાછળ સમ્યક દર્શન અને વિતરાગતા કામ કરે છે. હે ને? અણહારી આત્મા આપણને, અને હું તમને ખોલું થોડું, બતાવો કે આપણે કોઈ મુનિરાજ રોજ આહાર પર આવે છે. ઋષભદેવ મુનિરાજ આવતા હતા ને 6 મહિના સુધી, હે ને? પહેલા તો 6 મહિના આહાર પર ઉતર્યા જ નહીં. તો આહાર પર ઉતર્યા જ નહીં, અનશન કર્યું, સમજો. તો એ પરિસ કહેવાય કે તપ કહેવાય? એ તપમાં જશે કે એમને સ્વયંને વિકલ્પ નથી ભોજનનો, આહારનો. પછી એમને વિકલ્પ આવે છે, વિકલ્પ આવે છે, ક્ષુધા એમને પ્રસંગ આવે છે, ક્ષુધાનો દોષ પ્રગટ થાય છે, એટલે રોજ આવે છે ગામમાં. તો એને શું કહેવાય? પરિસ કહેવાય. હવે આપણને કેવું લાગે છે કે રોજ આવે છે પણ બિચારા મુનિરાજને ભોજનનો, આહારની વિધિ નથી મળતી. બિચારા લાગે છે મુનિરાજ, આપણને દયા આવે છે મુનિરાજ ઉપર, તો કહે છે કે તને ખ્યાલ જ નથી મુનિરાજ. એ મુનિરાજને પરિસજય આવે છે, ઉપયોગમાં આવે છે, એટલે આવે છે, પણ નથી મળતું. તો મને મારા સ્વરૂપમાં જવાનો અવસર મળ્યો એમ સમજીને એક વાર પણ, હે ને? નહીં તો હવે એને એવું ન થતું હોય, આ મારા વિચાર હે, કે એમને એવું નહીં થતું હોય કે જ્યારે, હે ને, મારો જન્મ થવાના પહેલા આ દેવો રત્નો વરસાવતા હતા, જન્મ વખતે બી રત્નો વરસાવ્યા, અને દીક્ષા વખતે તો પેલી શું કહેવાય, પાલખી ઉઠાવવા માટે ઝઘડો કર્યો, અને મારા આ હાર સંબંધી તો કાંઈ પણ એ જોતા નથી. થોડુંક એક સપનું આપી દે, થોડી વિક્રિયા વૃદ્ધિથી કોઈને સપનું વપનું આપી દે, એવું થતું હશે. તો એ પરિસજય ન થયું અગર એવો ભાવ આવી જાય તો. અને એક વાર પણ ન આવે, કેમ કે એમનું એ પ્રયોજન જ નથી. એની ભૂમિકાનો એક વારનો રાગ આવે છે, જાય છે, અને એ પ્રમાણે પોતાના પરિણામની પરીક્ષા કરે છે. પોતાના ભોજનનો ભાવ આવ્યો છે એમાં, અને પરીક્ષામાં પાસ થાય છે કે અરે આ તો, હે ને, મારે સ્વરૂપમાં જવાનો હોલ, હે ને, 25-30 મિનિટ જેવી બચી કે ન બચી. હર અંતર મુહૂર્તમાં તો એ જાય જ છે, ભલે ભોજ આહાર લેતા હોય તો બી, પરંતુ આ કન્ટિન્યુટીનો મને એક અવસર મળ્યો એમ સમજીને સુખ દુઃખી થતા નથી. આ રીતે જો આહાર, આ લોકોને એમ લાગે ને કે ભાઈ કોઈ બી રીતે ક્ષુધા લાગે પણ ભોજન કરવું નહીં, અને કષ્ટથી જ ધર્મ થાય છે, થોડું કષ્ટ સહન કરવું, એનાથી શું થાય? ધર્મ થાય. પહેલા કષ્ટ સહન કરીએ પછી શું થાય? સુખી થવાય. એવી સોચ છે કે નહીં આપણી સિદ્ધે? ભાઈ થોડું દુઃખ ભોગવો, પછી એનાથી શું થશે? સુખી થવાશે. એવું છે ને, દીકરો ભણતો ના, બેટા થોડું તું ભણી લે, થોડું કષ્ટ પડશે તને, પણ પછી તું સુખી થઈ જશે. કોઈ કષ્ટથી સુખી થવાય? મુનિ દશા કષ્ટમયી દશા છે. એ જ તો સમર્થત્વ સંબંધી ભૂલ છે, હે ને? સંવર સુખરૂપ છે પરંતુ એને દુઃખરૂપ લાગે છે. કાં તો એ સંવરની ક્રિયાઓને કષ્ટથી ભોગવે છે અને સંવર માને છે. આખો ખ્યાલ આવે ને? આ બધું મનોવિજ્ઞાન છે. જો વળી ક્ષુધાદી લાગતા તેના નાશનો ઉપાય ન કરવો, તેને તે પરિસ સહનતા કહે, સહન કરે છે, કષ્ટ સહન કરે છે. પરિસજય ના થયું. અહીંયા કહે છે કે ભોજનનો ભાવ તો આવે, ક્ષુધા તો લાગે, ક્ષુધા તીવ્ર લાગે, પરંતુ દુઃખી ન થાય, તો જ વાસ્તવમાં પરિસજય થયું કહેવાય. હવે ઉપાય તો ન કર્યો. સાંભળજો, હવે એનું પોસ્ટમોર્ટમ કરે. ભૂલ ક્યાં પડી? પહેલા ભૂલ બતાવી, આ ભૂલ છે, પછી ભૂલ કેવી રીતે છે એનું વિશ્લેષણ. ઉપાય તો ન કર્યો. શાનો ઉપાય ન કર્યો?
ભોજનનો ઉપાય તો ન કર્યો, ક્ષુધા મટાડવાનો ઈલાજ તો ન કર્યો, અને અંતરંગમાં ક્ષુધાદિની અનિષ્ટ સામગ્રી મળતા દુઃખી થયો. ખ્યાલ? અનિષ્ટ સામગ્રી એટલે શું? કે જે ભોજન ન મળવાનો અવસર આવ્યો એમાં દુઃખી થયો. હવે સાંભળજો. તથા રતિ આદિનું કારણ મળતા સુખી થયું. તો ઇન્દ્રિય વિજય બી ન રહ્યો. આ તો ઇન્દ્રિયનો વિષય છે, પરિચય જઈ ના રહ્યો. પછી માનો કે 1 મહિના પછી આહાર થયો, અને આહાર બી પાછો કોને ત્યાં થયો? ચક્રવર્તીને ત્યાં. તો હવે તો આજે ચક્રવર્તીને ત્યાં આહાર થયો એટલે હવે ખુશ થતા હશે મુનિરાજ. ચક્રવર્તીનું ભોજન તો બધાને ખ્યાલ છે, ગુરુદેવશ્રી બરાબર બતાવે. તો કે એવું એને ન થાય. જો એ તો એ તો દુઃખ સુખરૂપ પરિણામ છે. હવે સાંભળજો શું દોષ લાગે છે. અને એ જ આર્ત રૌદ્ર ધ્યાન છે. ખ્યાલ આવે કે નહીં? ભોજનમાં જે સંક્લેશતા થઈ, આહાર ન મળ્યો તો સંક્લેશતા થઈ, એ શું થયું? આર્ત ધ્યાન. સંક્લેશ પરિણામને આર્ત ધ્યાન કહેવાય છે. અને પછી ભોજનનું સેવન કરી અને આનંદ થયો, એ રૌદ્ર ધ્યાન. હાલ આવે કે નહીં? પાપ પરિણામમાં આર્ત ધ્યાન છે, અને પાપ પરિણામના પોષણમાં, સેવનમાં સુખ લાગવું એ રૌદ્ર ધ્યાન છે. આ બે ખાસ ધ્યાન રાખવું. હિંસાનંદી રૌદ્ર ધ્યાન, વૃષાનંદી રૌદ્ર ધ્યાન છે કે નહીં? હિંસા કરીને ખુશ થઈએ, જૂઠું બોલીને ખુશ થઈએ. આપણે જૂઠું બોલ્યા અને આપણે કોઈ પકડાઈએ નહીં તો જૂઠું બોલવામાં એક તો સંક્લિષ્ટતા, એટલે આર્ત ધ્યાન. બરાબર છે? અને જૂઠું બોલ્યા પછી આપણને પકડાઈએ નહીં, અને કોઈને જૂઠું બોલીને છેતર્યો તો આપણને શું થાય છે? હે ને? એને ક્વોલિટી માનીએ છીએ, ખુશી થાય છે. તો કયું ધ્યાન આવી ગયું? રૌદ્ર ધ્યાન. અને આ આર્ત રૌદ્ર ધ્યાન જે છે એનું ફળ બહુ માઠું છે, એમ અહીંયા કહે છે. એવા ભાવોથી સંવર કેવી રીતે થાય? ફોર્મ્યુલા આપે છે, જો હવે સમજાવો. દુઃખના કારણો મળતા દુઃખી ન થાય, તથા સુખના કારણો મળતા સુખી ન થાય. અથવા દુઃખના કારણો કોઈ ખરા દુનિયામાં? તો પંડિતજી આમ કેમ લખે છે? જે સંસારીઓને દુઃખના કારણ એટલે પાપના ઉદયમાં, પ્રતિકૂળતાઓમાં એને દુઃખના કારણ માને છે ને, તો એવા કારણો મળે જ્ઞાનીને તો એવા દુઃખી ન થાય, અને પુણ્યના ઉદયમાં ખુશ ન થાય, સુખી ન થાય. ઉદાહરણ સમજીએ. અને કોઈ મુનિરાજ શિલા પર બેઠા છે, ગરમ ગરમ શિલા ધ્યાનમાં બેઠા, તડકો ચડી ગયો માથે, પણ ઉપયોગ ધ્યાનમાં લાગ્યું છે, તો બતાવો મને કે ત્યાં દુઃખી થતા હશે કે નહીં થતા હોય? એકદમ ગરમ શિલા તપવા લાગી, ઉપરથી બી તાપ છે, પથ્થરમાંથી બી ગરમી આવે છે, ખ્યાલ? તો એ ઊભા થઈને દોડીને કોઈ ઠંડકના જે સ્થાન શોધતા હશે કે નહીં શોધતા? ન શોધે. સહજ એમને વિકલ્પ આવ્યા દર્શન કરવાનો તો ઊભા થાય, આહારનો આવે તો જાય. પરંતુ બહુ બળાય છે એટલે હું છાયડામાં જાઉં એવો ભાવ આવી જાય તો એ મુનિ નથી. નવાય લાગશે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, દુઃખી નથી, કેમ નથી થતા? બધા કેમ નથી થતા? કેમ કે દેહ બુદ્ધિ નથી. એક દેહ બુદ્ધિ નથી, એ તો સમ્યક દૃષ્ટિને નથી, પરંતુ દેહ બુદ્ધિ બી નથી, અને દેહ પ્રત્યે એવી આસક્તિ બી નથી. એટલે એ જે બળવાના પ્રસંગમાં જ્ઞાન તો થાય છે બળવાનું, પરંતુ દુઃખ થતું નથી. એટલો ખ્યાલ આવ્યો તમને? તો કે આમાં સંઘર્ષ શું આવ્યો? તો કે એ બાજુ લક્ષ જ નથી જતું, તો ઉપયોગ ક્યાં જશે? કોને પહોંચશે? સ્વભાવને. એનું નામ સંભાળ. ખ્યાલ આવે કે નહીં? અચ્છા, હવે બીજી વાત. બરાબર તડકો ચડ્યો, ઓટોમેટિક એ જ વખતે મોસમ બદલાઈ ગઈ. બરાબર? એક ઠંડકનું આખું વાવાઝોડું આવી ગયું, એકદમ ઠંડક થઈ ગઈ, થોડુંક છાંટા થઈ ગયા. બતાવો તો એ વખતે એનું જ્ઞાન થશે કે નહીં? નહીં તો કોઈ કે એમને જ્ઞાન જ નથી થતું, એ તો સ્વરૂપમાં ડૂબી જાય છે. એટલે જ્ઞાન થશે. અચ્છા, જ્ઞાન થશે પણ ખુશી થશે કે નહીં? કેમ નહીં થાય? ખુશ થવું જોઈએ કે આપણને થાય કે ના થાય? ખ્યાલ આવે કે નહીં? અંતર ખ્યાલ આવે? એ પરિચય છે. એ પરિચયમાં એ ક્યારે બી, એ તો એ શરીર એમને બહારના પદાર્થોના આધાર પર એને સુખ દુઃખનો એમને અનુભવ જ નથી. અતિન્દ્રિય સુખને વેદે છે, એમને કાંઈ એનાથી સુખ લાગે એમ નથી. અચ્છા, એમાં થોડુંક હાસ થઈ ગયું તો મનોમન, કોઈને ખબર નથી, ત્યાં શિષ્યો તો છે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? આ બધું એટલા માટે કહું છું કે ધર્મ બધાની વચ્ચે નહીં, એકલામાં બી ધર્મ હોય છે.
જે તમને વિતરાગતા થઈ હોય ને, અથવા તમારું જે બાહ્ય આચરણ હોય ને, એ કોઈ બધાની સાથે જ બાહ્ય આચરણ મેન્ટેન કરવું એમ નથી હોતું. મેન્ટેન કરવાની વાત નથી, પણ અંદરમાં ધર્મ પ્રત્યે પ્રેમ હોય તો બહારમાં એ ધર્મને બતાવવાવાળી જે ક્રિયાઓ છે, અથવા એમાં એને આપણને એમાં રહેવા માટેનો અવસર તક પૂરી પાડે એવું જે વાતાવરણ હોય છે, એનો પણ એને બહારમાં આદર હોય છે. એ પ્રકારે એ રીતે છે બધી વસ્તુ સમજવી ભાઈ. એ રીતે છે. જો એવા ભાવોથી સંવર કેવી રીતે થાય? દુઃખના કારણો મળતા દુઃખી ન થાય, તથા સુખના કારણો મળતા સુખી ન થાય. બરાબર? પણ ઘેરરૂપથી તેઓ જાણવા વાળા જ રહે છે, એ જ સાચો પરિચય જય છે. અગર એમાં દુઃખી થઈ જાય તો વિજય ન થયો, એ તો વાસ્તવમાં પરિચય પરાજય થઈ ગયો. પરિચય પરાજય, આ પરિચય જય. જય એટલે શું? એ વખતે દુઃખી ન થવું. હવે દુઃખી કેમ ના થાય? વિતરાગ હોય તો. વિતરાગ કેમ હોય? સ્વરૂપના આશ્રય હોય તો. અને સ્વરૂપના આશ્રય તો છે જ, પરંતુ વિશેષ સ્વરૂપના આશ્રયમાં જાય છે, એટલે એ પહોંચ્યા એટલે સંવર, વિશેષ રીતે પહોંચ્યા એટલે નિદ્રા. સંવરપૂર્વક નિદ્રા હોય છે. એને એ રીતે સમજવું બહુ અદભુત છે. આજે નિદ્રાધિકાર ચાલી રહ્યો છે તમારે. એને 193-94 કથાઓ છે. નિદ્રાધિકાર છે એમાં ભોગના કાલમાં પણ નિદ્રા હોય છે. એ વાત ચાલે છે ને. ભોગના કારણે કે ભોગના કાલમાં? લોકોએ આપણા પર આંગળી ઉઠાવી. આ મુમુક્ષુ લોકો કહે છે કે ભોગના કાળે એટલે ભોગ વખતે પણ, ભોગથી પણ નિદ્રા થાય છે. અરે ભોગના કાળમાં પણ નિદ્રા થાય છે. કેમ થાય છે? ભોગથી. હેલા કે પેલું બતાવ્યું હતું ને, વૈદ્યનું ઉદાહરણ આપ્યું હતું. અરે એ ભોગમાં દેખાય છે, ભોગવે પણ છે, પરંતુ કેવી રીતે? ઈલાજના રૂપમાંથી. પરંતુ એ જેમ આપણને ખબર છે કે ફલાણી દવા કેન્સરની ઈલાજ માટે છે, ફલાણો ડૉક્ટર કેન્સર માટેનો જ છે, પરંતુ કેન્સર માટેનો હોય, કેન્સરના ઈલાજની દવા હોય તો પણ ઉપાદેય માનીએ છીએ. ચલો આપણને સુલભ છે, ઉપલબ્ધ થવા માટે, તો આપણે સેવન કરીશું. ઘરમાં જ કેન્સરની દવા પડી હોય તો આ કેન્સરના મટાડવાની દવા છે તો કોઈ સેવન કરે? એમ કહેતા હતા ગુરુદેવશ્રી. સમજમાં આવ્યું? ઉદાહરણમાં કોઈ કરે? ઉપાદેય માને એમ. રોગ વખતે ભલે લે પણ ઉપાદેય ન માને, ન લેવી પડે એમ જ કરે, પણ લેવી પડે તો ઈલાજ માટે લે. આવી વસ્તુ ભોગમાં લગાવવાની છે. ન લેવું પડે પહેલા એમ જ કરે, છતાં ન રહેવાય તો લે, પણ ઈલાજ રૂપથી કરે. અને જેમ માની લો કે આ દવા લઈ રહ્યા છીએ એટલે રુચિપૂર્વક ન લે, અને રુચિપૂર્વક નથી લેતો, સમ્યક દ્રષ્ટિ જીવ એટલે સ્વભાવની રુચિ છે, એટલે એને એ સંબંધી અનંતાનુબંધી બંધ થતો નથી. એ કર્મનું આવું નથી થતું, એનો નવો બંધ નથી થતો, એટલે નિદ્રા છે. અને જે અલ્પબંધ થાય છે એ સ્વરૂપમાં રહેતા નીકળી જાય છે, અને અલ્પબંધના ભાવોનો પણ એ સ્વભાવનો રૂપે અનુભવ કરતો નથી. આખો નિદ્રાધિકારનું એક આ થીમ છે. એ પ્રમાણે સમજવાનું છે. અમારે હવે સમાપ્ત થઈ ગયું. હવે કાલથી બંધ અધિકારનો પ્રારંભ થાય છે મલાડમાં. ગયા ફેબ્રુઆરીમાં ચાલુ કર્યો હતો, આ ફેબ્રુઆરીમાં સમાપ્ત થયો. ગુરુદેવશ્રીનો 7મો ભાગ, સમયસાર સિદ્ધિ 19મી વખત. કાલથી 8મો ભાગ પ્રારંભ થશે. એક અધિકાર 1.5 વર્ષ અમે સ્વાધ્યાયમાં લઈએ છીએ, શાંતિથી એ રીતે કરીએ છીએ. જુઓ શું કહે છે એ રીતે આ પરિસર જયનું પણ એ શું માને છે? પરિસર જયમાં એ શું માને છે? એમ માને છે કે ભાઈ સુજાદી આવે તો એમ કહે એનો ઉપાય ન કરો, જમવું નહીં, બસ ગમે એમ કરીને કષ્ટ કરીને પણ ભૂખ્યા રહેવું. બરાબર છે? તો એ કહે છે કે એમ નહીં, કષ્ટ ન લાગવું એ પરિસર જય છે. હા, એ રીતે છે. હવે કષ્ટ કેમ ન લાગે? કેમ કે એને એક જ્ઞેય લાગે છે, જ્ઞાનીને. એને પોતાનું સ્વરૂપમાં ભેળવીને અનુભવ જ નથી કરતો, એટલા માટે એ સંવરને પ્રાપ્તિ કરે છે, વારંવાર સ્વરૂપમાં જઈ વળે છે અને મોક્ષ માર્ગ વધારે છે. એ રીતે લીધું. હવે એક અંતિમ એમને અંગ લીધું છે ચારિત્ર. જબરજસ્ત છે. આ બેની ચર્ચા આપણે અત્યારે કરીએ છીએ. જુઓ, એના પછી નિદ્રા તત્વના શબ્દાની હવે થતા આવશે, એટલે આપણો નિદ્રાધિકાર બી ચાલે છે અને નિદ્રા તત્વની બી ચર્ચા ચાલશે નેક્સ્ટ ટાઈમ. એમાં તો બહુ સરસ પ્રશ્નોત્તરના રૂપમાં ચર્ચા કરી છે. જો હવે ચારિત્ર, વળી હિંસા આદિ સાવધ્ય યોગના ત્યાગને ચારિત્ર્ય માને છે. બરાબર છે? તો ચારિત્ર કોને કહેવાય?
હા, તો આ વ્યવહાર ચારિત્ર છે. પહેલા આને સમજો કે વ્યવહાર ચારિત્રમાં શું કહ્યું. હિંસા આદિ સાવધ્ય યોગના ત્યાગને, બરાબર. તો પહેલા એ સમજો કે સાવધ્ય યોગ કોને કહેવાય, હે ને. આ રીતે નહીં સમજો તો નહીં સમજાય, બરાબર છે. સાવધ્ય યોગ, યોગ કોને કહેવાય? મન વચન કાયાની ચેષ્ટાનો યોગ કહેવાય. હવે મન વચન કાયાની ચેષ્ટા સાવધ્ય, વદ્ય સહિત, હે ને, મનની ચેષ્ટા, મનમાં કોઈને હિંસા પહોંચાડવાની, દુઃખ પહોંચાડવાનું ચિંતન, હે ને, એ મનનું સાવધ્ય યોગ. વાણી દ્વારા કોઈને પીડા પહોંચે એવી વાણી કરવી, એ શું કહેવાય? સાવધ્ય વાણી. એ સાવધ્ય યોગ, વાણી યોગ. અને કાયાને નુકસાન પહોંચાડવું, કોઈના પ્રાણોનો ઘાત કરે એવી આપણી કાયાની ક્રિયા, એ સાવધ્ય યોગ. જોયા વગર ચાલવું, ગમે એમ ચાલવું, એને એ રીતે છે. મંદિરમાં દર્શન બી કરીએ તો બી પાછળવાળાને દર્શન થશે કે નહીં એનું આપણે વિવેક નથી કરતા. એનું જેમ થવું એમ થાય, આપણે તો દર્શન થાય છે ને, તો કે ક્યારે નહીં થાય એવી સોચપૂર્વક ભગવાન દેખાય નહીં. નિર્મલ ભગવાન કેવી રીતે દેખાય, નિર્દોષ ભગવાન કેવી રીતે દેખાય, એવા દોષને મનમાં રાખી, દાઢમાં રાખી અને ભગવાનના દર્શન કેવી રીતે સંભવશે? નિર્દોષ ભગવાન, વિતરાગ ભગવાન, નિર્દોષ પરમાત્મા એ છે. જો હવે અનુસંધાન કરો. વળી હિંસા આદિ સાવધ્ય પાપકારી યોગના ત્યાગને ચારિત્ર્ય માને છે, એટલે પાપની ક્રિયા તો ન કરે. હવે જો ત્યાં જે સાવધ્ય ક્રિયા એટલે મહાવ્રતની ક્રિયા, એને અહિંસા, જે હિંસા, જૂઠ, ચોરી, કુશી, પરિગ્રહ, એના ત્યાગમાં કયા મહાવ્રત છે? અહિંસા મહાવ્રત, અને પછી અચૌર્ય મહાવ્રત, એ બધા મહાવ્રત છે ને. સત્ય મહાવ્રત, એ પ્રમાણે. તો એ બધા મહાવ્રતની જે ક્રિયાઓ છે કેવી છે? સાવધ્ય યોગના ત્યાગની ક્રિયા છે. સાવધ્ય યોગનો ત્યાગ મુનિરામને આ ક્રિયાના દ્વારા વર્તે છે. તો આ ક્રિયા કઈ ક્રિયા છે? સંવર ક્રિયા છે. કઈ સંવર ક્રિયા છે? વ્યવહાર સંવર ક્રિયા છે. કેમ વ્યવહાર સંવર ક્રિયા છે? કેમ કે એવા પરિણામો હોય, મૃદુ પરિણામો હોય તો જ હર અંતર મુહૂર્તમાં આત્માને પહોંચાડે છે. ખ્યાલ આવે કે નહીં? એક બીજું, એવા જ અવસરમાં આત્માને પહોંચવાનો પુરુષાર્થ થાય છે. આ રીતે આને સમજવું જોઈએ. જો એમાં એવું છે ને, પાપમાંથી સીધું ક્યારેય બી શુદ્ધમાં જવાતું નથી. તીવ્ર કસાયમાંથી નિષ્કસાય થવાતું નથી. મંદ કસાયના અંદર નિષ્કસાય થવાનો પુરુષાર્થ થાય છે, અને મંદ કસાયનો પણ અભાવ થાય છે, અને નિષ્કસાયની પ્રાપ્તિ થાય છે. આ સમજવું. જો પાપ પરિણામ છે ને, એ સ્વરૂપથી પતિત કરાવે છે. સાંભળજો, પાપ પરિણામ તીવ્ર કસાય સ્વરૂપથી પતિત કરાવે છે. પુણ્ય પરિણામ કસાયની મંદતામાં સ્વરૂપનો પરિચય થાય છે. હલાવે કે નહીં? અને જે સ્વરૂપને પરિચય કરી લે છે એ શુદ્ધ પરિણામ છે. આ ત્રણ વસ્તુ છે. સમજમાં આવ્યું? સ્વરૂપથી પતિત કરાવે એ પાપ, સ્વરૂપનો પરિચય કરાવે એ પુણ્ય પરિણામ, એ જ સાચું પુણ્ય પરિણામ. અને સ્વરૂપને ઓળખી લે એ વિતરાગ પરિણામ. હવે આપણે જે પરિણામમાં શું થયું? ફરીથી બોલ. હા, જે સ્વરૂપથી પતિત કરાવે એ પાપ પરિણામ, બરાબર છે. પાપ પરિણામ આવે ને તો એ સાંભળે જ નહીં, સ્વરૂપનું સાંભળે જ નહીં. તીવ્ર કસાય આવે, તીવ્ર ભોજનની કસાય, કે અણાહારી આત્માની વાત નહીં. અત્યારે તો શાંતિથી શ્રીખંડ પૂરી ચાલે છે હમણાં. એ સમજવા જ તૈયાર નહીં થાય. પક્ષ અપક્ષ નો નહીં સમજવા તૈયાર, કારણ કે ગ્રહતા આવી, તીવ્રતા. સ્વરૂપથી પતિત કરાવે એ પાપ છે, અને સ્વરૂપનો પરિચય કરાવે એ પુણ્ય છે. પુણ્ય એને જ સાચું માનવું કે જે સ્વરૂપનો પરિચય કરાવે, એ સિવાય બાકીના પુણ્યને પુણ્ય નહીં માનવું. ખ્યાલ? આ પ્રયોજનાત્મક પરિભાષાઓ છે. બાકી પુણ્ય તો પુણ્ય છે જ, પરંતુ આપણને એને જ પુણ્ય માનવું, બરાબર છે. અને સ્વરૂપનો પરિચય થઈ જાય એ વિતરાગ પરિણામ, શુદ્ધ પરિણામ, ધર્મ પરિણામ. આ પ્રકારે ત્રણ પરિણામોનું મોક્ષ માર્ગમાં એને એ પ્રમાણે એનું સ્વરૂપ સમજવું એ રીતે છે. તો આ જેટલા બી આજે સંવર આદિના ભાવ કહ્યા, વ્યવહાર, એ બધા પુણ્ય પરિણામ છે. જો તમને એની પરિભાષા છે, તમે નયનો અભ્યાસ કર્યો છે, બરાબર છે, કે પુણ્ય પરિણામને વ્યવહાર કહેવાય છે, અને શુદ્ધ પરિણામને નિશ્ચય કહેવાય છે, અને પાપ પરિણામને ન નિશ્ચય કહેવાય છે, ન વ્યવહાર કહેવાય છે. મોક્ષ માર્ગના પ્રકરણમાં યદ્યપિ પાપને પણ આત્માનું કહેવું એ વ્યવહાર છે.
એ સમયસારના નિશ્ચય વ્યવહારની વ્યવસ્થા છે. પણ મોક્ષ માર્ગનો જે નિશ્ચય વ્યવહારની વ્યવસ્થા છે, નિશ્ચય મોક્ષ માર્ગનો વ્યવહાર મોક્ષ માર્ગમાં પાપ સામેલ નથી. નિશ્ચય મોક્ષ માર્ગ એટલે વિતરાગતા અને વ્યવહાર મોક્ષ માર્ગ એટલે શુભ ભાવ. બરાબર છે. હવે જે વ્યવહારની પરિભાષા તમે શું ભણો છો કે પરમાર્થને પ્રેરે તે વ્યવહાર અને પરમાર્થને પામે તે નિશ્ચય. એ જ બે ભાષાઓ કીધી, ભાષા બદલી બે. શું કહ્યું? પરમાર્થને પ્રેરે એ વ્યવહાર એટલે પુણ્ય શું કરાવે છે? પરમાર્થને સ્વરૂપને બતાડે છે. બતાડે છે કે પમાડે છે? પમાડે છે વ્યવહાર આકાશ, બતાડે છે વ્યવહાર નહીં. પણ બતાડે છે પણ જોવે તો એ વ્યવહાર નહીં. કેટલી વાતો કહી, આમાં ક્યાં ઉભા છીએ આપણે જોઈ લેજો ચંદ્રકાંતભાઈ. બતાડે તો છે પણ આપણે જોતા નથી, તો પછી શાનો વ્યવહાર? હે ને? મંદિર તો જઈએ છીએ પણ મંદિર જઈને જે કરવાનું છે તો કરતા નથી, પછી શાનું મંદિર? આત્મા શુદ્ધ તો છે પણ કોને? જીતુભાઈ, ઉપાસવામાં આવતો થકો શુદ્ધ છે સમયસા. હે ને? જે ઉપાસતો નથી એને શુદ્ધ નથી? એને શુદ્ધ છે પણ એને શુદ્ધ છે કે નથી શું મતલબ? ઉપાસતો જ નથી. અનાદિ અનંત ભગવાન તો છું, પરંતુ ભગવાન છું એને જેને જોવો જ નથી, એને છે કે નથી એનાથી શું મતલબ? ખ્યાલ આવે? આ જે ભાષાઓ જે છે ને, કેટલીક વ્યંગાત્મક ભાષાઓ છે, કેટલીક પ્રેરણા માટે ભાષાઓ છે. વ્યંગ કરીને બી પ્રેરણા આપવી. શું મતલબ તારે ભગવાન છે કે નહીં? આપણે નથી કહેતા બાપાને કે તમે કરોડપતિ છો પણ અમને તો અમે તો ભિખારી જ છીએ. શું મતલબ? તમે 1 રૂપિયો વાપરવા તો આપતા નથી. શું કરવાના કરોડો રૂપિયા? કે કહે છે કે નહીં? તું કહે છે કે નહીં બેટા પપ્પાને? એ રીતે છે ભાઈ, બહુ સમજદાર. હે પણ જાય પછી ને ત્યાં સુધી શું કરવું? ના બોલે છે. હવે તો બોલવાની બહુ છૂટ છે ચંદ્રકાંતભાઈ. દરેક ના છોકરા ચેતનભાઈ જેવા દીકરા મળી જાય તો બહુ સરસ. એ ના બોલે. અમારા દીકરાઓ તો બોલે. અમારા દીકરાઓ તો એવું બોલે છે કે જો તમે છે ને પુણ્યશાળી જીવશો એમ, એટલે તમે સ્વર્ગમાં જવાના નક્કી. તો એ મને એમ કે કંઈક વાત સારી કહેશે કે તમે સ્વર્ગમાં જાઓ ને તો ત્યાંથી અમારું ધ્યાન રાખજો, કોઈ થોડીક સોના મહોરો નાખજો. આ ખરેખર કહું છું. આ મને એકવાર એને સિરિયસલી કહ્યું. આજે આવ્યો નથી, બાકી આ એને પૂછી લેજો. મને એમ કે કદાચ તમે જશો સ્વર્ગમાં જશો, ત્યાંથી કદાચ ભગવાન પાસે તમે જશો, ગુરુદેવસિંહને મળશો, તો હે ને એ વાત થોડી અહીંયા પહોંચે એવું અવધિ જ્ઞાન જોડજો. અમે કોરા ના રહી હે ને, એવી ભાવના આત્માર્થી જનોને એવી ભાવના હોવી જોઈએ. હે ને? એ રીતે છે. યદ્યપી પોતાના જ ઉપાદાન પર તાકાત લગાવવી જોઈએ, છતાં કદાચિત રાગ આવે તો કેવો આવે? બીજું તો શું પ્રયોજન છે? આપણે એકબીજાને મળવાનું શું પ્રયોજન છે? કે ભાઈ આમાં એકબીજાને સ્થિર કરજો, એકબીજાને આમાં તમે સ્થાયી થાવ એવી જાતેનું જીવન રાખજો. બીજું તો શું છે? બાકી તો શું છે પ્લસ કેવી રીતે સંભવે છે ઉદય પ્રમાણે હોય ને. હું બહુ ચાહું કે ઋષભને આખી દુનિયાની મિલકત મળી જાય, તો મારા ચાહવાથી શું છે? ખ્યાલ કે ઉદય પ્રમાણ છે. અને આપણું ઓલું છેલ્લું વાક્ય તો યાદ રાખવાનું, મળી જાય તો એ શું છે? તમારે એ યાદ રાખવાનું, મળી જાય તો એ શું છે? ભાઈ બહુ બધી બાબતો છે. ચારિત્રવાળી જે ચર્ચા છે એ આપણે નેક્સ્ટ શનિ રવિએ આપણે ચાલુ જ રાખીશું. અષ્ટાનિકામાં મલાડ હોવા છતાં બી શનિ રવિ આપણે આગળ ચલાવીશું. સહેજાનંદ